વલસાડમાં વેલ્સપન કંપનીની બસમાંથી વિદેશી દારૂ ઝડપાયો, ડ્રાઈવરની ધરપકડ। દારૂ મંગાવનાર વલસાડના નાના પારસીવાડમાં રહેતા ઈસમને વોન્ટેડ જાહેર કર્યો। વલસાડ સિટી પોલીસે બાતમીના આધારે સીબી હાઈસ્કૂલ નજીક વોચ ગોઠવીને વેલ્સપન કંપનીની પેસેન્જર બસમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા બસના ડ્રાઈવરને ઝડપી પાડ્યો છે। ડ્રાઈવર દમણથી દારૂ લાવી બસની સીટ નીચે સંતાડીને વલસાડ પહોંચ્યો હતો। પોલીસે દારૂ મંગાવનાર શખ્સને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ હેમંત વેણીલાલ ગોહિલ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી કે વેલ્સપન કંપનીની પીળા રંગની પેસેન્જર બસ નંબર GJ05Z0082 નો ચાલક બસની પાછળની પેસેન્જર સીટ નીચે થેલાઓમાં ચોરી છુપે ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડીને સીબી હાઈસ્કૂલ તરફથી પસાર થવાનો છે। આ બાતમીના આધારે પોલીસે સીબી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ પાસે મેઇન રોડ પર વોચ ગોઠવી હતી। બાતમીવાળી બસ આવતા તેને રોકીને તપાસ કરવામાં આવી હતી। બસમાં તપાસ કરતા પાછળની સીટ નીચે મૂકેલા થેલાઓમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 30 બોટલો મળી આવી હતી, જેની કુલ કિંમત ₹11,784.24 થાય છે। પોલીસે બસ ચાલક પાસે પાસ પરમિટ માંગતા તે મળી ન આવી હતી। પૂછપરછમાં ડ્રાઈવરે પોતાનું નામ દીપ્તરાજ કૃષ્ણ બિહર શેઠ, ઉંમર વર્ષ 41, રહે ફ્લેટ નંબર 201 સોમનાથ રેસિડેન્સી, પારડી સાટપોર, વલસાડ હોવાનું જણાવ્યું હતું। ડ્રાઈવરની સંગન પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે આ દારૂનો જથ્થો તેણે દમણના અલગ અલગ બાર અને વાઇન શોપમાંથી ખરીદ્યો હતો। ત્યાં દારૂ વલસાડના નાના પારસીવાડમાં રહેતા ભૂમિલ કુમાર પટેલને છૂટક વેચાણ કરવા માટે પહોંચાડવાનો હતો। પોલીસે દારૂનો જથ્થો અને ગુનાના કામે વપરાયેલી વેલ્સપન કંપનીની બસ કબજે કરી ડ્રાઈવર દીપ્તરાજ શેઠ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે। જ્યારે દારૂ મંગાવનાર ભૂમિલ કુમાર પટેલને વોન્ટેડ જાહેર કરી તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।